ઓ મામા હો આ મામા આવો ભણા આ મામા ભણો આવે એમ કરીને બારે ગયા કબલા બેગ ઓહો તો સારું કહેવાય. ઓ મામા ઓ આવો આવો ભણા સારો કે હા હા મસ્ત છે હા હા મામા હા તો તું બારે તે માર મમ્મી લા બેન ભાઈને ઘેર જેલી છે કેમ નહીં હમણાં 2-3 જણ છે તે અરે તારી તે મને ફોન થી નહીં કર્યો તે એ ફોન કરવા પણ ભણા મને ટાઈમ નહીં મળ્યો હા એની ફોન કર્યો હારું ચાવી તે લઈને નાહી જેલી છે હા ખાટલું ની બહાર કાઢી છે હા. એટા એટા બેહી હેડ આપણે ચાલે હે બેહી છે હેટા હી બેહી છે આપણે. હે ભણા હા કેમ લઈને આવ્યો? ગાડી ક્યાં ગાડી કોથળી ના આવે હા દોઢ રોટલો ખાઈને છગડામાં બેઠેલો હા. છગડા વાળો ઉહ કરતો આવ્યો વાય ને ઉતારે આખો રોટલો ગાયબ ડરી જો પાર પૂરેપૂરો ખાલી ખમ થઈ જો. તે ગાડી લેવા કેટલા ગાડી કોથી લે હા. સેન્ટિંગ મેં તો પેલો કોમે જેલો તે હા. મિસ્ત્રી હાવ સોર ન રહ્યો રૂપિયો એક નહીં આલતો મને એવું ત્યાર આવો વળે કેવો મિસ્ત્રી હતા? દોઢ અઢી મહિનો કામ કર્યું તમે હે ભણા એવો વળે કેવો તારો મિસ્ત્રી તમે મને જ ખબર નહીં કેવો છે જોણે યો 2-2.5 મહિના કામ કર્યું તો પૈસા નહીં આલ્યા એવું એક રૂપિયો નહીં આલ્યો. મેં તો મારા ભાઈબંધને ફોન કરીને પેલો ગૂગલ પે માં પૈસા નખાવ્યો ને હા ભાડું કરી લઈને ઘેર ના આવ્યો એ હવે એમ ત્યાર હે પુત્રા મામા હા તને હું કે ચલો હું એ મેં સાયકલ લેવા કરું તું મને થોડાક પૈસા આલે એમ. ઓ ભણા હા મેં ખડ્ડા ગામડા છે ને એક પેલો રૂપિયો પતરી લાવવાના એવા હતી નહીં મેં મારી કે ને એમ ખડ્ડક ઠાલો થઈ ગયેલો છું તો ખાવો કે કેમ લાર રોટલો નથી એ તો આ ઘેર આ તો પેલી મકાઈ છે થોડીક પાકેલી તોડે જ બની જાય એમ તો પણ યાર બધું તેલ બધું તારે ઘેર પાકે એટલે દુકાન તમે- ખોલાવતો. ભણા તમને ખબર છે મેં કોમે જતો થી હમણાં હા એ વાત હે? સાચી કોથી હોય પૈસા મારી કે કહો પણ થોડા ઘણા પડલા હોય તો હાલ ઘેર એમ. થોડા ઘણા તો સારું કંઈક જોઈ જોશું પણ તી તાર મમ્મી ચાવ્યો લઈને આવી જઈને ઓહો આપણે બે જણા અટક પેલું આવ એક મોટો પહાડ આવી ગયો છે એમ લાગે હે? હા, અહીંયા તે ઢાળ સડે ગાડી બંધ પડી ગાડી જાય. બંધ પડી જાય હે ભણા હા એ મિસ્ત્રી કન ગાડી હાડી છે કેમ છે ને ગાડી હે એ ગાડી ઉઠાડી લાવી પણ એનો ઘર જ મેં નહીં બાળો પછી અરે ભણા તે એમ નામ કે કેમ હાડી કાઢે એટલું બધું કામ કર્યું ને તમે એક નાકા પડતો જતો એવો જય નાકા હો પર. લુખેશ બાવાની હે. બાબા 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 બેહો બેહો જાઓ કઈ બેહી ચાલશે? કઈ વાટે ભૂલે પડતા પડતા એમ લાગે ના બેટા એવું નથી તો આ તો તમે દુખીની વાતો કરતેલો હું મારા રસ્તે હેડતો જતેલો ને તમારી ઉપર નજર પડી એટલે હું પાછો વળીને આવ્યો છું બેટા સાચી વાત બાપા હું આવ્યો છું બહુ દૂરથી બેટા કઈથી આવ્યા તમે એવું બધું તમને મારાથી ના કી શકાય પણ તમે બે મોંમાં ભણો છો એવું લાગે છે સાચી વાત હા સાચી વાત હા બરાબર છે તમે બે દુખીની વાતો કરો છો બેટા હા ભાઈ સાચું કે ખોટું સાચું હા, સાચું હા. સાચું સાચું મારું નામ છે જેઠિયો અને દુખેશનું કરું છું કોમ હું હા સાચું કે ખોટું જો બેટા હું શું કહું હા બોલો આ તો મેં મારા રસ્તે જતેલો અને તમારી બેની ઉપર નજર પડી એટલે હું તમારી જોડે આવ્યો છું બેટા પાછું દિલમાં દુખાવતા નહીં હોય બિલકુલ નહીં દુખાય બાબુ હા એમ તારી કુંડળીનું નામ હું કહું બોલો બોલો તારે બેટા રાશિ 6 ઉપરથી પકડાય છે સાચું કે ખોટું બરોબર બાબુ બરોબર હા તમે સુરત કોમે જિલ્લા સેન્ટિંગમાં હા બાબુ તો તમે વિમલનો ઠેલો લઈને નાઠા અમદાવાદ અમદાવાદ તમે મિસ્ત્રી જોડે 1.5-2 મહિના કામ કર્યું તો બરાબર તમને પૈસો 1 રૂપિયો હાથમાં નથી આવ્યો બેટા મામા હા સાચી વાત હા સાચી હે? સાચું કે ખોટું સાચી વાત છે હો. હા એમ મારી જોડે જરી નહીં બોલવાનું બેટા બોલવાનું તો આમ ખુલ્લા દિલથી ના બોલવાનું ના હા, બોલીએ પણ આ તમારી વાત સાંભળી અમે સાચી પડે કે જૂઠી પડે એમ કરીને એમ આ તો તમે બે દુખીની વાતો કરતી લા એટલે મેં હેંડતો આવ્યો છું તમારી જોડે ના ના સાચું હા બાબુ. એમ આ એ વાત સારું તમે મિસ્ત્રી જોડે 2-3 મહિના કામ કર્યા અમદાવાદ પણ તો તમારું ઠેકાણું નહીં પડ્યું તમે આવ્યા પાલડી નાકે બરોબર ત્યાંથી તમે 15 દાડા કામ કર્યું અને પછી તમે ઘેર વિમલનો ઠેલા લઈને આવતા રહ્યા હતા સાચું કે ખોટું સાચું બાબુ સાચું હું કઈ એવો માણસ નથી પાછો આ તો હા. કોઈક દુખીની વાત કરતા હોય તો અમને સલાહ હાલવા વાળો માણસ બરોબર હા નામ છે પાછું મારું જેઠિયો હો બરોબર સાચી વાત તમારો ઘરમાં બેટા પગ ટકતો નથી સાયકલનું ફીરવેલ ફરે એમ તમારો પગ ચાલ્યા કરે છે આમ તો સાચું એ તો કે હાવ સાચી વાત કીધી. ખોટું? હા એમ. તો હું તમને શું પૂછું હા બોલો લગભગ 50,000 રૂપિયા થાય હું તમને મિસ્ત્રી તમને પૈસા નથી આપતો ને
તો પછી તમારે 50,000 નું હું કૂપન 50,000 આ લે નહીં 5,000 માં તમને ચપટીમાં પૈસા મિસ્ત્રી ઘેર બેઠા આલી જાય એવું કરી આપું. હજી તોય તો બાબા કરી નાખવાનું. હા કરી નાખીએ આપણે. હા હું છે પાકું પાકું. પાકું. હા હું તમને 2 લેમ્બો મટીરિયલ સાઈટ ઉપર જઈને મૂકી દીજે મિસ્ત્રી તમને ઘેર બેઠે પૈસા આલવા આવશે બેટા. એવું છે? હા અને તમારી ઉપર ફોન ચાલુ થઈ જશે. પૈસા ના જ? હા પૈસા ના ઘેર બેઠે પૈસા લેવા આવો કે હું હાલવા આવું એવું તમને ફોન ને વાતો કરશે બેટા. સાચું બાપુ? હા સાચું.